વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે અડેલમાં શ્રી મહાપ્રભુજીએ સોનાની કટોરી ગીરવે મૂકી બજારમાંથી સામગ્રી લઈ આવ્યા, ઠાકોરજીને ભોગ ધર્યો, એ પ્રસંગો શ્રવણ કર્યા. અને સાથે એ પણ શ્રવણ કર્યું કે તે જ દિવસે શ્રીનગરના વૈષ્ણવોની 30 મોહરની ભેટ વાસુદેવદાસ છકડા એ લઈને આવે છે પેલા નાકના ઘોડામાં શાલિગ્રામના સ્વરૂપમાં લઈને. એ વાતો પણ આપણે ગઈકાલે શ્રવણ કરી. હવે આપણે સૌંદર્ય પદ્મનું પેલા ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌરસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ કર્મભિ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના શરણે કેટલાક વૈષ્ણવ આવે છે. તે કેવી રીતે આવે છે તે પ્રસંગો શ્રવણ કરીશું. પરંતુ તે પહેલાં એક કીર્તન આપણે શ્રવણ કરીએ. તેના શબ્દો છે ભજમન ગોકુલ સુખ સાર. એ પદ્મનાભ દાસની અંદર આ કીર્તન આપેલું છે. એનો નંબર છે 40. શ્રી ગોકુલ સુખ સાર ભજમન શ્રી ગોકુલ સુખ સાર. શ્રી ગોકુલ સુખ સાર ભજમન શ્રી ગોકુલ સુખ સાર. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી ગિરિધર નિસદિન કરત વિહાર ભજમન શ્રી ગોકુલ સુખ સાર. શ્રી યમુના કલ્પ લતા કે સન્મુખ કરગહી ઢીંગ બેઠાર બ્રહ્મ છોકર તર બ્રહ્મ સંબંધ દે દીને રસ में डार भजमन श्री गोकुल सुख सार. श्री वल्लभ की शरण आवे ते जन भुव के भार पद्मनाभ प्रभु वागधीश की पद्मनाभ प्रभु
वागधीश की ये विधि ब्रज की नार भजमान श्री गोकुल सुख सार श्री गोकुल सुख सार भजमान श्री गोकुल सुख सार। વૈષ્ણવ આ કીર્તન આપણે દેવ ગંધાર રાગમાં શ્રવણ કર્યું છે. પદ્મનાભ દાસ આપણને સમજાવે છે, ભજે મન શ્રી ગોકુલ સુખસાર, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી ગિરિધર નિષદીને કરત વિહાર. પોતાના મનને સંબોધીને પદ્મનાભ દાસજી કહે છે, હે મારા મન, શ્રી ગોકુલનું ગોકુલમાં જે સુખનો સાર છે એવા શ્રી વલ્લભનું, શ્રી વિઠ્ઠલનું અને શ્રી ગિરધરનું તું ભજન કર છે. કેમ? આ ત્રણ સ્વરૂપો અને ગુસાઈજીના સાતે બાળકો બધા જ નિષદીન કરત વિહાર ગોકુલમાં આજે પણ બિરાજમાન છે. બધા ગોકુલના શબ્દનો પ્રયોગ અહીંયા કેમ કરવામાં આવ્યો છે? તો કે પુષ્ટિ માર્ગની જે પરમ જે પ્રાકટ્ય સ્થળ છે ગોકુલ છે. અહીંયા આગળના બીજી પંક્તિમાં આપણને કહેવામાં આવશે બ્રહ્મ સંબંધની વાત જ. તો પુષ્ટિ માર્ગનો જે શરૂઆત છે બ્રહ્મ સંબંધના પ્રાકટ્ય થયું છે. પહેલું બ્રહ્મ સંબંધ બી ગોકુલમાં અપાયું છે અને બ્રહ્મ સંબંધની જે આજ્ઞા ઠાકોરજી તરફથી વલ્લભને મળી છે એ પણ આ જ જગા છે. પુષ્ટિ માર્ગના જે પ્રવેશમાં જેનો અધિકાર આપણને આપે છે શ્રી યમુનાજી, યમુનાષ્ટકનું પ્રાકટ્ય પણ અહીંયા જ થયેલું છે. એટલા માટે કહેવામાં આવે છે ભજ મન શ્રી ગોકુલ સુખ સાર. અને આમે અમારા આ ચોથા ઘરના વૈષ્ણવ માટે તો ગોકુલ જ સર્વસ્વ છે. પછી બીજી લીટીમાં કહે છે કે યમુના કલ્પલતા કે સન્મુખ કર ગઈ ધીંગ બેઠાર, બ્રહ્મ છોકરતર બ્રહ્મ સંબંધ દે દીને રસમે ડાર. અહીંયા પદ્મનાભ દાસજી કહે છે કે મને તો શ્રી મહાપ્રભુજીએ ગોકુલમાં યમુનાજીના કિનારે કલ્પવૃક્ષની સન્મુખ મને હાથ પકડીને એમની બાજુમાં બેસાડ્યો અને બ્રહ્મચોકરનું વૃક્ષ, આજે પણ ગોકુલમાં એ બ્રહ્મચોકરનું વૃક્ષ છે. બ્રહ્મચોકરના નીચે બ્રહ્મ સંબંધ દીક્ષા આપી અને મને પુષ્ટિ રસમાં નિમગ્ન કરી લીધો. હું રસમાં ડૂબી ગયો. વૈષ્ણવ આ માર્ગ છે ને રસાત્મક રસીલો રસિક જનોનો માર્ગ છે. હવે આપણે ટૂંક સમયમાં જ નંદદાસની રૂપમંજરી, વિરહ મંજરી એ લેવાનો એક મનોરથ કર્યો છે. ઠાકોરજીની ઈચ્છા થશે તો આપણે બધાને શ્રવણ કરાવીશું. પણ તમે એ વખતે પુષ્ટિ માર્ગનું ખરું તત્વ છે જે અત્યારે તમને પુષ્ટિ માર્ગ દેખાઈ રહ્યું છે એ શુષ્કતા તરફ બધા જઈ રહ્યા છે. હકીકતમાં રસાત્મક રસીલો માર્ગ છે અને એનું સાચું સ્વરૂપ તમને નંદદાસના પદોમાં મળશે. નંદદાસજીએ જેટલું સાહિત્યનું સર્જન કર્યું છે ને એવું બીજા સુરદાસજીનું છે, પરમાનંદાસજીનું કીર્તન સાહિત્ય, બીતર સાહિત્ય તો નંદદાસજી ખૂબ જ પ્રકટ કરેલું છે. આપણે બનશે તેટલું સત્સંગના માધ્યમથી જેટલું બની શકશે એટલું એનું રસપાન કરીશું. તો અહીંયા દીને રસમેદાર, રસમાં નિમગ્ન કરી દીધું છે. શ્રી વલ્લભ કી શરણ ન આએ તે જન ભૂકે ભાત. જે લોકો શ્રી મહાપ્રભુજીના શરણે આવતા નથી ને એ બધા આ પૃથ્વી પર ભારરૂપ છે એમ કહેવામાં આવે છે. અમે લોકો વર્ષો પહેલાં સંસ્કૃતનો શ્લોક ભણ્યા હતા, એમાં આવતું હતું તે મૃત્યુલોકે ભૂભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જે લોકો ધર્મનું આચરણ કરતા નથી એ લોકો બધા પૃથ્વીને ભારરૂપ થઈ પડ્યા છે કે છે. અને મનુષ્યના રૂપમાં પેલા મૃગલા ફરતા હોય જેની પાસે કોઈ મકસદ જ નથી હોતો જીવનનો,
ભટક આ પશુ પક્ષીઓ બધા ભટકી કરે છે. કેમ છે? આ નિદ્રા ભય મૈથુનમ છે એ બસ 4 વસ્તુમાં નિમગ્ન થઈ જાય છે અને પોતાનો જન્મારો પૂરો કરે છે. તો જે મનુષ્યના આહાર નિદ્રા ભય મૈથુનમાં નિમગ્ન થઈ ગયા છે એ લોકો બધા મૃગલા જેવા પશુ જેવા છે. પદ્મનાભ પ્રભુ વાઘધીશ કી ये विधि व्रज की नार. पद्मनाभ दास जी के છે કે પ્રભુ વાઘધીશ, આપણા પ્રભુ વાઘધીશ કોણ છે? શ્રી મહાપ્રભુજી. તો એ મહાપ્રભુજીએ આપણને આ વિધિ આપણને પ્રકટ કરીને આપી છે. કઈ વિધિ? તો શરણાગતિ અને આત્મનિવેદનની. અને એ વિધિ ભલે અત્યારે કળિયુગમાં પ્રકટ કરી છે, પણ એ વિધિ વ્રજકીનાર ઓલરેડી તો શાશ્વત કલ્પની અંદર વ્રજકીનાર એટલે ગોપીજનોએ આ વસ્તુ ઓલરેડી ઠાકોરજીને સર્વ સમર્પણ કરી દીધું હતું જ. અને એના પરથી મહાપ્રભુજીએ કળિયુગના જીવોને કીધું કે તમે ગોપીજનોનો માર્ગ પકડો. એ વિધિ વ્રજકીનાર, એ વિધિ આપણને પેટી પ્રકટ કરીને આપણને સમજાવવામાં આવી છે. વૈષ્ણવ, હવે આપણે સત્સંગમાં વૈષ્ણવ મહાપ્રભુજીની શરણે આવે છે. દરેક વૈષ્ણવનું અલગ ચરિત્ર આપણે જોઈ રહ્યું છે. આજે પણ કેટલાક વૈષ્ણવો મહાપ્રભુજીની શરણે આવે છે, એ ચરિત્રોનું રસપાન કરીશું. પહેલું ચરિત્ર આપણે લઈએ છીએ અમ્મા ક્ષત્રાણી. અમ્મા ક્ષત્રાણીનું ચરિત્ર તો આપણે બધાને ખબર છે જ. જે લોકો નાથ દ્વારા ગયા હશે, નાથ દ્વારા તો બધા ગયા જ હોય છે, પણ નાથ દ્વારાની અંદર આજે પણ અમ્મા ક્ષત્રાણીના ઠાકોરજીના દર્શન થાય છે. તમે દર્શન કરતા હશો પણ તમને બધાને ખબર ના હોય કે અમ્મા ક્ષત્રાણી ઠાકોરજી ક્યાં છે. તો નવનીત પ્રિયાજીના મંદિરમાં નવનીત પ્રિયાજીની જમણી સાઈડ પર એક અલગ સિંહાસન પર જે નાનકડું બાલ સ્વરૂપ બિરાજમાન છે એ અમ્મા ક્ષત્રાણીના ઠાકોરજી છે. અને એ અમ્મા ક્ષત્રાણીના ઠાકોરજીનું ઓળખાણ એ છે કે પગ મસ્તકે ધરણ કરતા નથી. એ પ્રસંગો બધા છે, હવે જોઈએ છીએ આપણે એનું. અમ્મા ક્ષત્રાણી કડામાં રહેતા હતા. કુટુંબ ઘણું પૂરું હતું. અમ્મા ક્ષત્રાણીને 2 દીકરા પણ થયા. પછી ધીરે ધીરે અમ્મા ક્ષત્રાણીનો ધણી, સાસુ, સસરા, મા બાપ બધા ધીરે ધીરે મરી ગયા. પછી ઘરમાં અમ્મા ક્ષત્રાણી અને એમના 2 દીકરા 2 જ રહ્યા. હવે એક દીકરો 2 વર્ષનો હતો, બીજો દીકરો 4 વર્ષનો હતો. એ વખતે શું હતું કે આ કડા ગામની અંદર ગદાધર દાસ, ગઈકાલે જ આપણે ગદાધર દાસનું ચરિત્ર જોયું હતું. ગદાધર દાસ રહેતા હતા. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા હતા. હવે અમ્મા ક્ષત્રાણીને એક રાત્રે શ્રી ઠાકોરજીએ સપના આપ્યું કે તું માં સવારે આચાર્યજી મહાપ્રભુજીના શરણે જજે. હું શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પાસે છું, તે મને પધરાવીને તું સેવા કર. અમ્માની ઊંઘ તો ઉડી ગઈ. વિરહ ખૂબ થયો. ક્યારે સવાર પડે, ક્યારે હું શ્રી એમના આચાર્યજી પાસે જઉં. સવાર પડતા નાહી ધોઈ તૈયાર થઈ શ્રી મહાપ્રભુજી પાસે આવે છે, દંડવત કરે છે. મહારાજ, મને શરણે લો ને આપણી પાસે શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે, તે કૃપા કરીને મને પધરાવો. આજે રાત્રે સપનામાં ઠાકોરજી મને આજ્ઞા કરી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતે જોયું કે અમ્માનો શુદ્ધ ભાવ છે, તો નામ નિવેદન કરાયું છે. અને એ દરમિયાન એક બ્રાહ્મણ દક્ષિણ દેશમાંથી આવ્યો. તે વખતે એની પાસે લાલજી હતા. એને મહાપ્રભુજીને પધરાવીને કીધું કે હું તો બદ્રિકાશ્રમ જેવું છું અને તો તપસ્યા કરીને હું દેહ છોડીશ. ઠાકોરજી મહાપ્રભુજી અમ્માના માટે પધરી આપ્યા. આજ્ઞા કરી કે એમનું નામ બાલકૃષ્ણજી છે અને બાલ ભાવથી પુત્રની જેમ સ્નેહથી સેવા કરજો. આ પુષ્ટિ માર્ગનું ખરું તત્વ આ જ છે કે આપણો જે વાત્સલ્ય ભાવ યશોદાસીનો, યશોદાજીના ભાવથી સેવા કરી હોય તો વાત્સલ્ય ભાવ પ્રધાન છે. ગોપીજનોનો જે ભાવ છે એકાંત ભાવ છે, બહુ મધુર ભાવ છે, એ જરા અઘરું છે. પણ આપણા માટે આ બાલ ભાવ જે છે ને એ ઉત્તમ છે કે છે. અમ્માને 2 દીકરા હતા. એ બંને દીકરા ઠાકોરજીના સખા બની ગયા છે. મોટો અર્જુન છે, નાનો ભોજ છે. તેમને પણ મહાપ્રભુજીએ નામ નિવેદન કરાયું. અમ્માને આજ્ઞા કરી છે કે આ બંને દીકરાઓ ધ્યાન રાખજો, કોઈ બહારના કોઈના હાથનું ખાનપાન કરશો નહીં. આ ઠાકોરજીની મહાપ્રસાદી એમને આપજો, એ લીલા સંબંધી છે. મહાપ્રસાદ વિના બીજું ખાશે તો એમને અંતરાય પડશે. જો એ ઠાકોરજીની સેવા ઘરમાં બિરાજતા હોય અને પછી તમે બહારનું ખાનપાન કરતા હો તો અહીંયા લખ્યું જ ચોખ્ખું કે
કે અંતરાય બધા આપણે જે આટલા 50 વર્ષથી સેવા કરતા હોઈએ અને છતાં ઠાકોરજી આપણને કશું જતાવતા નથી, એની પાછળનું ખરું કારણ આજે આપણને જાણવા મળે છે કે એ અંતરાય બધા ઊભો થાય છે. પુષ્ટિ માગણી જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે જો તમે સેવા કરો તો આ બધા 84 વૈષ્ણવની વાર્તા આપણે જોઈએ છીએ અને દરેક વૈષ્ણવ જોડે ઠાકોરજી હળીમળી ગયા છે. તો આપણી સાથે પણ હળીમળી. સમય તો એવું ના માનશો કે 500 વર્ષમાં બદલાઈ ગયું છે બધું. ઠાકોરજી તો એના એ જ છે, માર્ગ બી એનો એ જ છે. સમજાવનારા નથી રહ્યા આપણી પાસે અથવા સમજનારા નથી રહ્યા, બે વસ્તુ છે. તો અંતરાય ના પડે તો પણ બહારનું ખાનપાન ન કરવું જોઈએ. અમ્માનો અંગીકાર કરી સિંહાચાર્યજી મહાપ્રભુજી પોતે આગળ કાશી પધારે છે અને પછી સંન્યાસ ગ્રહણ કરીને આતુર્વ્યામો લીધા કરી. એની પહેલાંનો આ બનાવ બનેલો છે. આપણે પણ સત્સંગમાં આતુર્વ્યામોનો પ્રસંગ નજીકમાં આવી રહ્યો છે. આ અમ્મા ક્ષેત્રાણીના આ રીતે મહાપ્રભુજીની શરણે આવે છે પ્રસંગ આપણે શ્રવણ કર્યો. અમ્મા ક્ષેત્રાણીના બીજા પ્રસંગો આપણે લેતા નથી, પણ ટૂંકામાં કહું તો 2 દીકરા હતા. બંને દીકરા વારાફરતી મરી જાય છે. પેલો દીકરો મરી ગયો, અમ્મા ક્ષેત્રાણી ખૂબ રડે છે. તાને ઠાકોરજી કહે છે, માં તું કેમ રડે છે? તો અમ્મા ક્ષેત્રાણી કહે છે કે મારા લાલાનું તારું એક રમકડું ગયું, 2 રમકડા તો એક રમકડું ગયું. થોડા વખત પછી બીજો દીકરો મરી ગયો. માં રડવા લાગ્યા. ઠાકોરજી કહે છે કે માં તું કેમ રડું છું? તને કહે છે કે મારા લાલાના 2 રમકડા વારાફરતી મરી ગયા છે. મારો લાલો એકલો પડી ગયો. કહે છે મારો લાલો કોણ સાથે રમશે? કહે છે. તો એ બધા 3 2 દીકરા અને ઠાકોરજી 3 સાથે બેસી રમતા હતા. પછી અમ્મા ક્ષેત્રાણીને વધારે થયું. તને ઠાકોરજીને થયું કે ભાઈ અત્યારે તો આ દીકરાઓનો શોખ તો માં મનાવે છે, પરંતુ માને એમ થયું કે હું મરીશ તો મારો શોખ કોણ મનાવશે? કારણ ઠાકોરજી કહે છે માં ચિંતા ના કરીશ, તું નહીં એવું ને એ દાડે તારો શોખ હું મનાવીશ. હું ક્યારેય મારા માથા પર પાઘ ધારણ નહીં કરું. તો આજે પણ તમે નવનીત પ્રિયાજીના મંદિરમાં જશો તો તમને એ ઠાકોરજી આજે પણ તમને પાઘ વિનાના એ સ્વરૂપના દર્શન થશે. હવે આપણે પ્રસંગ લઈશું પ્રભુદાસ જલોટા. વૈષ્ણવ પ્રભુદાસ જલોટાનો નામ તો પુષ્ટિ સંપ્રદાયમાં ખૂબ જાણીતું છે, પણ કેવી રીતે શરણે આવે છે એ હજુ આપણે જોયું નહોતું. અત્યાર સુધીના સત્સંગમાં પ્રભુદાસ જલોટાના 2 પ્રસંગો આવી ગયા. એક પ્રસંગ હતો પેલો દહીંના બદલામાં મુક્તિ આપી હતી, એ દરેકને યાદ આવી ગયો હશે એ પ્રસંગ. બીજો પ્રસંગ આપણે જોયો એ વંદરાવાનો બંસીવટની બેઠકનો, જેમાં મહાપ્રભુએ વૃક્ષે વેણુધારી પત્રે ચતુર્ભુજ એ સ્વરૂપના દર્શન કર્યા કે વ્રજમાં રજ થકી સ્નાન અને સ્નાન કરતાં રજ વધારે પુણ્યકારી છે. તો જે શીતકાળના દિવસો હતા અને એમને સ્નાન નહોતું કર્યું, મહાપ્રભુજીએ સકડીમાં પ્રસાદ લેવાનો આગ્રહ કર્યો. એ પ્રસંગો બધા આપણે આવી ગયા છે એટલે લેતો નથી, પણ તમને યાદ કરાવી દીધું. પણ એ પ્રભુદાસ જલોટા શરણે કેવી રીતે આવ્યા એ વાત આપણે નથી લીધી દૃષ્ટિમાં. આજે જરા સમજી લઈએ. સિંહનદમાં એક ક્ષત્રિયના ઘેર જન્મ્યા. 13 વર્ષના થયા, એમનું લગ્ન થયું. સ્ત્રી મહાપાત્ર આવી, બધાને ગાળો આપે છે. જે વસ્તુ મળે તો ચોરી કરીને એને પોતાના મા બાપને આપી આવે. આમ કરતાં પ્રભુદાસના મા બાપે દેહ છોડ્યો. બધા સંબંધીઓએ કોઈએ સ્ત્રીના દુઃખે ઘરમાં આવવાનું બંધ કરી દીધું. એક દિવસે સ્ત્રીએ પ્રભુદાસને કહ્યું કે તમે ક્યાંકથી દ્રવ્ય લઈ આવો. કે છે પ્રભુદાસે કહ્યું દ્રવ્ય ક્યાંથી લાવું? મળશે તો લાવીશ. ત્યારે એ સ્ત્રીએ પ્રભુદાસને માર્યા. પ્રભુદાસને ચડી રીસ, એને પછી સ્ત્રીની સામે મારી. સ્ત્રીએ ચોડી ફૂડી નાખી, માથું મુંડાઈ નાખ્યું અને ગામના હાકીમને જઈને ફરિયાદ કરી કે હું હવે પ્રભુદાસની સ્ત્રી નથી, એ ઘરમાં આવશે તો હું એના પર મરી જઈશ. કે છે પ્રભુદાસ પછી આવ્યા અને કહ્યું કે હું ઘર છોડીને જાઉં છું, તારે મારે હવે કોઈ સંબંધ નથી. કે છે એમ કરીને સંબંધ છોડી અને ગામમાંથી નીકળી ગયા. તે રાજનગર સિકંદરપુરમાં આવ્યા. રાજનગર એટલે આપણે અમદાવાદ, એની બાજુમાં સિકંદરપુર ગામ ત્યાં આવ્યા. તો રામદાસ ક્ષત્રિય એમની જ્ઞાતિના હતા, ત્યાં ઉતર્યા. હવે રામદાસને મર્યાદા માર્ગીય વૈષ્ણવનો સંગ થયો હતો. ત્યાં પ્રભુદાસ કેટલાક દિવસ રહ્યા. હવે એ દરમિયાન એવું બન્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ રાજનગર સિકંદરપુરની પાસે બગીચી હતી, ત્યાં ઉતરેલા હતા. એ બગીચીમાં પ્રભુદાસ ફરતા કંઈ આવી ગયા.
શ્રી આચાર્યજીના દર્શન કરીને મનમાં થયું કે હું આમનો આ મહાપુરુષ છે એમનો સેવક થવું. શ્રી આચાર્યજીએ વિનંતી કરી, મહારાજ કૃપા કરીને મને સેવક કરો. શ્રી આચાર્યજીએ કહ્યું કે તને મર્યાદા માર્ગે રામદાસનો સંગ થયો છે, તેથી તું અમારો સેવક ના થઈ શકે. પ્રભુદાસે કહ્યું, મહારાજ આપ કહો તો એ રામદાસને પણ આપણો સેવક કરું, પછી તો મને સેવક કરશો નહીં. મારા કયાની રામદાસ ના પાડશે જ નહીં કે. શ્રી આચાર્યજીએ કહ્યું કે સેવક કરાવવાથી શું પડી શકે છે, એનો અંગીકાર મર્યાદામાં થઈ ગયો છે, પણ જ્યાં રામદાસને લઈ આવો તમે બંનેને સાથે સેવક કરી શકે છે. પછી પ્રભુદાસે રામદાસ પાસે આવીને કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અહીંયા પધાર્યા છે, ગામની બહાર બગીચામાં ઉતર્યા છે, તેથી આપણે બંને જણા એમના સેવક થઈએ અને સાથે મળીને સેવા કરીશું. ત્યારે રામદાસે કહ્યું કે મારે તો એક વૈરાગી ગુરુ છે, મેં વૈરાગી ગુરુની કંઠી બાંધી છે, તેથી હવે મારે બીજા ગુરુ કરવા નથી કે છે. રામદાસે કહ્યું કે હવે અમારે તારે નહીં બને તો પછી કે છે, મારા વસ્ત્ર પાત્ર જે હોય બધું હું લઈ લઉં છું કે છે. રામદાસે કહ્યું કે તારે ખાતર સેવક તું કહેતો તારા ખાતર સેવક થઈ ગયો કે છે, પણ હું મારી જે ટેવો છે એ નહીં છોડું કે છે. પ્રભુદાસે કહ્યું કંઈ વાંધો નહીં, સેવક તો થા, પછી દેખા જાયગા. પછી રામદાસ પ્રભુદાસ બંને આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ નામ શરણ દીક્ષા આપી છે. પ્રભુદાસને આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન પણ થઈ ગયું, પણ રામદાસને તો કોઈ અસર થઈ નહીં. પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ કૃપા કરીને આત્મનિવેદન તો કરાવો. શ્રી આચાર્યજી કહ્યું કે રામદાસને નહીં થાકે છે. પ્રભુદાસ સમજી જોયું, મહાપ્રભુજીએ બધાને બ્રહ્મ સંબંધ દીક્ષા નથી આપી, મોટે ભાગે શરણ નામ દીક્ષા આપી છે, પણ આત્મનિવેદન દીક્ષા બ્રહ્મ સંબંધ દીક્ષા તો બહુ જ ઓછા વૈષ્ણવને આપેલી છે. પ્રભુદાસ સમજી ગયા, કહ્યું કે મને કૃપા કરીને કરાવો. ત્યાં શ્રી આચાર્યજીએ પ્રભુદાસને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી હતી. પછી આપ શ્રી તો ગોકુળ પધાર્યા. પ્રભુદાસ પુષ્ટિ માર્ગે રીત બતાવે છે અને રામદાસ મર્યાદા માર્ગની રીત કરે છે કે જે આમ કરતાં કેટલાક દિવસ શ્રી આચાર્યજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી આ રાજનગર સિકંદરપુરમાં પધાર્યા. તો રામદાસજી વિનંતી કરી, મહારાજ સેવા પત્રે આપો. તો ગોપીનાથજી એક બ્રાહ્મણને ઘરે મદન મોહનજી હતા, તે બ્રાહ્મણને કંઈક આપી બંનેને માથે પધરાવી દીધા. પછી ગોપીનાથજી અડીલ પધાર્યા. તે રામદાસ તો મર્યાદા માર્ગની રીતે હવા વિસર્જન પૂજાની રીત કરે એ પ્રમાણે જ કરવા લાગ્યા. અને એક દિવસ મધરાતે પ્રભુદાસ પોતાની વસ્તુ લઈને છોડીને નીકળી ગયા, કેમ કે રામદાસ સાથે ક્યાં સુધી માથાપચ્ચી કરવી કે છે, એને તો જ્ઞાન તો છે જ નહીં. એ જેવો મર્યાદા માર્ગમાં સેવા કરતો હતો એવો જે પુષ્ટિ માર્ગમાં પણ એવી જ સેવા કરે છે કે છે. ગોપીનાથજી પધરાઈ આપ્યા છે, ત્યાં પછી તો પણ એનો બદલાવ આવતો નથી કે છે. તો પછી પ્રભુદાસ ગોકુળ આવી શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કર્યા. આચાર્યજીને કહ્યું પ્રભુદાસ તો આવી ગયો. પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ જેમ તેમ કરીને રામદાસ છૂટ્યું ચૂકે છે. શ્રી આચાર્યજી કહ્યું કે અમે તો તને પહેલાં જ કહ્યું હતું કે મર્યાદા માર્ગનો અધિકારી છે, તું પુષ્ટિ માર્ગે છે, સારું કર્યું સંગ છોડીને આવ્યો. ત્યારે પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ હવે મને આપણા ચરણારવિંદની પાસે રાખશું. સંસારમાં હું ખૂબ ભટક્યો છું. આચાર્યજીએ કહ્યું કે હવે અમારી પાસે સુખીથી રહે. તે દિવસથી શ્રી પ્રભુદાસ શ્રી આચાર્યજી પાસે સાથે જ રહ્યા છે. આ પ્રભુદાસનો એક પ્રસંગ આપણે લઈ લઈએ. આ પ્રભુદાસ સદા રસોઈ હાથથી કરતા. એક દિવસે રસોઈ બગડી ગઈ, દાળ કાચી રહી ગઈ, રોટલી બળી ગઈ. ત્યારે પ્રભુદાસના મનમાં એવું આવ્યું કે આવી બગડેલી રસોઈ શ્રી ઠાકોરજીને કેમ સમર્પાય, તેથી ચરણામૃત મેળવીને એમને લઈ લીધી. શ્રી ઠાકોરજીએ તે દિવસે શ્રી આચાર્યજીને કહ્યું કે મેં પ્રભુદાસની રાહ જોઈ છે, આજે મને કશો ભોગ સમર્પ્યો નથી અને પોતે લઈ લીધું છે. શ્રી આચાર્યજી પ્રભુદાસને કહ્યું કે તે આજે ઠાકોરજીને ભોગ સમર્પ્યા વિના કેમ પ્રસાદ લીધો. પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ દાળ કાચી રહી, અંગા કરી બળી ગઈ, તેથી ચરણામૃત પીળવી અને મેં પ્રસાદ લઈ લીધો. શ્રી આચાર્યજીએ કહ્યું કે એવી રસોઈ કેમ કરી. શ્રી ઠાકોરજીએ બહુવાર સુધી રાહ જોઈ, માટે સાવધાનીથી રસોઈ કરી ભોગ ધરીને લેજો. અને તે દિવસથી પ્રભુદાસ ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરતા હતા ઘણી સાવધાનીથી. હવે આગ્રાની અંદર પુરુષોત્તમદાસ પતિ પત્ની હતા, એનો પ્રસંગ આપણે હવે શ્રવણ કરીએ.
આ ગામમાં રાજઘાટ પર બે ક્ષત્રિયના ઘર પાસે પાસે હતા. ત્યાં બંને સ્ત્રી પુરુષ જન્મ્યા. બંને ક્ષત્રિયની અંદર ઘણી મિત્રતા હતી. તે બંને જણાએ નક્કી કર્યું કે આપણા દીકરા દીકરીના લગ્ન કરીએ તો સારું. તે પછી બંનેના લગ્ન થયા. 1 વર્ષમાં બંનેના પિતા મરણ પામ્યા. પછી શ્રી આચાર્યજી મહાપુરુષજી આગ્રા પધાર્યા. તે પુરુષોત્તમદાસ એમની સ્ત્રીએ બારી બેઠા બેઠા જોયું કે કોઈ મહાપુરુષ જઈ રહ્યા છે. તરત જ એમના દર્શન કર્યા અને બંને અંદર વાતો કરી કે ચલો હમણાં આ મહાપુરુષના શરણે જઈએ તો આપણો ઉદ્ધાર થઈ જાય. તો પુરુષોત્તમદાસ દોડીને ઉઘાડે પગે શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કર્યા અને વિનંતી કરી કે મહારાજ અમને કૃપા કરીને શરણે લો, મારે ઘેર પધારો. શ્રી આચાર્યજી કહ્યું કે તમે અડેલા આવજો ને ગુસાઈજી પાસે નામ પામજો. પુરુષોત્તમદાસે કહ્યું કે મહારાજ શ્રી ગુસાઈજીમાં આપમાં શું ભેદ છે, માટે આપ સેવક કરો. શરીરનો શું ભરોસો, પછી આપણા દર્શન દુર્લભ છે. આ પ્રકારે દેવી જીવ છે તે સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. શ્રી આચાર્યજી પુરુષોત્તમદાસના ઘેરે પધાર્યા. પુરુષોત્તમદાસને અને એમની સ્ત્રીને નામ નિવેદન કરાયું. પછી પુરુષોત્તમદાસને અને એમની સ્ત્રીએ વિનંતી કરી મહારાજ અમને શી આજ્ઞા છે. શ્રી આચાર્યજીએ કહ્યું ભગવત સેવા કરો. પુરુષોત્તમદાસે કહ્યું મહારાજ ઠાકોરજી પધરાઈ આપો તો સેવા કરીએ. શ્રી આચાર્યજી કહ્યું કે તમારે માટે ટૂંક સમયમાં કલંક આવશે. તે વખતે તમે ગંગા નાહવા માટે પ્રયાગરાજ આવજો. પછી એ વખતે અડીલ આવશો ત્યારે તમારા માટે શ્રી ઠાકોરજી પધરાવી દઈશું. હજી તમારા બેઉની માતાઓ છે તે આસુરી જીવ છે, તે ઘરમાં ખૂબ કલેશ થવાનો છે. ત્યારે પુરુષોત્તમદાસે સ્ત્રી સહિત કહ્યું કે મારા બંનેની માતાઓ તો અમારા પર ઘણો હેત કરે છે. તો કલેશ કેવી રીતે થશે? શ્રી આચાર્યજી કહ્યું અત્યાર સુધી તમે વૈષ્ણવ ન હતા તેથી તમારી માતાઓ તમને પ્રીતિ કરે છે, પણ વૈષ્ણવ ત્યાં એ સાંભળશો તો તમે રહો પછી ઘરમાં કલેશ વધી જશે. તેથી અમે અહીંથી જલ્દી પધારીશું. મહાપ્રભુજી કહે છે કે ભગવાનને ક્લેશ ગમતો નથી. પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષો ધરીને તરત જ ભેટ જે બની તે કરી આચાર્યજી વિદાય થયા. શ્રી આચાર્યજી કલેશ જાણી તત્કાળ અડેલ પધાર્યા. પુરુષોત્તમદાસ અને એમની સ્ત્રીએ ડરીને 3 દિવસ સુધી પોતાની માતાઓને વૈષ્ણવ થયા છે એવું કહ્યું નહીં. કોરું દૂધ લાવી પીને રહ્યા. પછી પુરુષોત્તમદાસની માતાએ જોયું તો દીકરાના ગળામાં માળા હતી. દીકરાના ગળામાં માળા કેવી રીતે આવી? આપણે તો વળી ક્ષત્રિય છે, આપણા માટે જેનો સર્વોપરી છે, તે માળા કેમ બાંધી? પુરુષોત્તમદાસ એની માતા પૂછે છે, છતાં કશું બોલતા નથી. ત્યારે એણે પુરુષોત્તમદાસની સ્ત્રીની માથું ગળું ઉઘાડીને જોયું તો તે પણ માળા. તે જોઈને તે માતા ખૂબ રડી. આ સ્ત્રી પુરુષ બંને તો વૈરાગી થઈ ગયા છે. પછી જઈને પુરુષોત્તમદાસની માતાને, પુરુષોત્તમદાસની સ્ત્રીની માતાને જઈને કીધું કે તારી દીકરી અને મારા દીકરાએ બંને તો માળા પહેરી છે, બંને વૈરાગી થઈ ગયા, હવે શું કરીશું? ત્યારે એને કહ્યું ચાલો એની માળા ઉતરાવી દઈએ કે છે. બંને માતાઓ આવી ગયા અને કહ્યું અમે બંને મરી જઈશું, તમે આ જ ઘડીએ માળા ઉતારો કે છે. તે વખતે પુરુષોત્તમદાસે કહ્યું કે આ માળા અમારા શિર સાથે છે, માથું જાય તો ભલે જાય પણ માળા તો અમે નહીં છોડીએ કે છે. હમણાં તો અમારા ગુરુ વલ્ભાચાર્યજી પહેરાવી શકે છે. તમારે મારા સાથે શું કામ છે? તમારું મન હોય તમારી સાથે રહો, ના હોય તો અમારાથી બનશે તમે તમારી સેવા ચાકરી કરીશું. તમને ગમે તો આજ ઘરમાં રહો, ના ગમે તો અમે જુદું કરીને રહીએ, તો કહો તેમ રહીએ, પણ કલેશ ના કરશો. પણ અમે માળા તો સર્વથા નહીં છોડીએ. તમારા હાથનું ઓળકેલું ખાનપાન પણ નહીં કરીએ. તમે માળા પહેરો, વૈષ્ણવ થા, તો જ તમારા હાથનું પાણી અમને કામ લાગશે. આ સાંભળીને બંને માતાઓએ ક્રોધ કરીને કહ્યું તમે બંને વૈરાગી થઈ ગયા અને હવે પાછા અમને વૈરાગી કરવાનું કહો છો? અમે તમને પાડી પોષીને મોટા કર્યા, શું અમે કંઈ તમે અમને શું તમારા ભંગી માનો છો કે અમારા હાથનું જળપાન ના કરો કે છે? અમે બંને વખત તમારા પર મરી શકે છે. આ પ્રકારે 5 દિવસ સુધી કોઈ જળપાન પીધું નહીં. બધા સંઘા સંબંધી ગામના વૈષ્ણવો આવીને સમજાવે છે પણ કોઈ માનતું નથી. બંને માતાઓ પણ માનતી નથી.
તે દિવસે રાત્રે પુરુષોત્તમદાસ સ્ત્રી અને પુરુષ બધા સૂઈ ગયા ત્યારે બંનેની માતાઓએ ઘરમાં કૂવો હતો એમાં કૂદી પડીને આત્મહત્યા કરી. શરીર છૂટી ગયું. સવારે બંનેનો સંસ્કાર પુરુષોત્તમદાસને કર્યો. જ્ઞાતિના બધા કહેવા લાગ્યા કે તમને બંને સ્ત્રી પુરુષની હત્યા લાગી, તેથી તમે ગંગા સ્નાન કરી આવો, પછી જ અમે તમને જ્ઞાતિમાં પાછા લઈશું. ત્યારે પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષે વિચાર કર્યો, આપણે શ્રી આચાર્યજી પાસે જઈએ, ભગવત સેવા પધરાવી છે, અને આમે આચાર્યશ્રી આપણને પહેલેથી કહી જતું કે ઘરમાં કલેશ થશે. પછી બંને જણ ત્યાંથી નીકળ્યા. પ્રયાગ આવે છે, સ્નાન કરે છે, પછી બાજુમાં અડેલ છે ત્યાં આવે છે. શ્રી આચાર્યજી ગુસાઈજીને દંડવત કરી બધી વાત કરી, મહારાજ આપે કહ્યું હતું તે જ થયું, બંનેની માતાઓ મરી, હવે કલેશ મટ્યો, હવે તો ભગવત સેવા મને પધરાઈ આપો. શ્રી આચાર્યજીએ કહ્યું, એ બંને તમારી માતાઓ આસુરી જીવ હતી, પરંતુ તમે વૈષ્ણવ થયા તેથી એમની ગતિ થશે. જે કુળમાં વૈષ્ણવ થાય તેનું આખું કુળ કૃતાર્થ થાય. જો આ સિદ્ધાંત આપણા શાસ્ત્રોમાં પણ આપેલો છે અને અહીંયા 84 વૈષ્ણવ વાર્તામાં પણ આ વસ્તુ આવે છે. ઘરમાં એક કુલ દીપક, એક વૈષ્ણવ, એક સેવા કરનાર વ્યવસ્થિત થાય તો એની 71 પેઢી તરી જાય છે. કોઈક જગ્યાએ 21 પેઢી પણ લખેલું શકે છે. તો એનું કુળ આખું કૃતાર્થ થાય માટે તમે ભગવત સેવા કરો. અડેરમાં એક પૂજા માર્ગીય બુદ્ધ બ્રાહ્મણ હતો. એને ઘરે હાલ હતા. એને કહ્યું કે તમારાથી પૂજા બનતી નથી તો ઠાકોરજી અમને આપો. ત્યારે બધા બ્રાહ્મણે કહું, હું એ વિચારતો હતો કે ઠાકોરજી કોઈને આપું, હવે મારાથી આ ઠાકોરજીની પૂજા બનતી નથી. શ્રી આચાર્યજીએ સ્વરૂપ લઈ પંચામૃત સ્નાન કરાવ્યું અને પુરુષોત્તમદાસને માથે પધરાયા. કેટલાક દિવસ અડેલમાં રહી સેવાની રીત બધી શીખીને પછી વિદાય થઈને આગ્રા આવ્યા. તો આ પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષની આજ્ઞા પ્રસંગો અહીંયા પૂરા થયા. હવે આપણે મહાપ્રભુજીના સેવક આનંદદાસ અને વિશ્વંભરદાસની વાત કરીશું. એ બંને ભાઈઓ પ્રયાગમાં એક ક્ષત્રિયને ત્યાં જન્મ્યા, પણ એમનું મન બાળપણથી જ વૈરાગ્ય દશામાં રહે. ખાનપાન, વસ્ત્ર વગેરે દેહ સુખની એમને પડેલી હતી નહીં. માતા પિતા જેવું આપે તેવું ખાય, પહેરાવે તેવું પહેરાવે. માતા પિતા તો સારું સારું પહેરાવે તો પણ પ્રયાગમાં ત્રિવેણીના કિચડમાં મેલું કરીને આવે. માતા પિતા ખીજાય, મારે તો એ બોલે નહીં. ઘરે ના પહેરાવે તો કોઈ બ્રાહ્મણને આપી આવે, વૈરાગીને આપી આવે. આમ શું છે, જન્મજાત સંસ્કાર હોય વૈરાગીના. કે આપણે આખી દુનિયા આપણે મોજશોખવાળું જીવન, લક્ઝરિયસ જીવન જીવવાનું આપણે મનમાં સંકલ્પ સપના જોતા હોઈએ છીએ અને પૈસો આપ્યો હોય તે પૂર્ણ જીવન પણ જીવતા હોય. તો જે સાચા આધ્યાત્મિક માણસો હોય છે ને એ લોકોના આવા ભૌતિકવાદમાં, ભૌતિક સુખમાં રચ્યા પચ્યા રહેતા નથી. જે આ તમને આ બધા પ્રસંગો એ સમજાવે છે કે મા બાપ ઘરે ના પહેરાવે તો પણ કોઈ વૈરાગી ના આપી આવે, મા બાપ સાથે કંઈ બોલે નહીં. જ્યારે ત્યારે એમ જ કહે કે આપણા ખાવા પીવાથી શું ફરક પડવાનો છે, કે છે કંઈક પરમાર્થ કરો, આ જીવન એના માટે જ છે કે છે. પણ આ વાત એમના માતા પિતાને ગમતી નહીં. પછી માતા પિતાએ આનંદદાસની સગાઈ કરી. ત્યારે આનંદદાસે કહ્યું, મારું લગ્ન કરશો નહીં, હું તો વૈરાગી છું. તે માતા પિતાએ માન્યું નહીં. લગ્નની તૈયારી કરી અને અમે લગ્નનો એક જ દિવસ રહ્યો. આનંદદાસે નાના ભાઈ વિશ્વંભરદાસને કહ્યું કે માતા પિતા તો માનતા નથી, મારું લગ્ન થઈ નક્કી થઈ ગયું છે, હવે થોડા વખત પછી તારું લગ્ન કરશે, પછી આપણે તો આ લગ્નની બંદીખાનામાં પડીશું, તો શું કરીશું? ત્યારે નાના ભાઈ વિશ્વંભરદાસે કહ્યું કે એક કામ કરીએ, ગામ છોડીને ક્યાંક ચાલા જઈએ, તો જ આપણે આ લગ્નની બંધનમાંથી મુક્ત થઈ શકીશું. આ કે આપણા માતા પિતા તો આપણને છોડવાના નથી. પછી બંને ભાઈઓ લગ્નના આગલા દિવસ સાંજના સમયે નાવમાં બેસી શ્રી યમુનાજી પાર કરી ત્યાંથી ચિત્રકૂટમાં જઈને રહે છે. આખું ગામ શોધીને એના પિતાશ્રીએ આખું ગામ શોધ્યું, થાકી ગયા. પિતાને કોઈની પાસેથી પછી થોડા વખત પછી સમાચાર મળ્યા કે તમારા બંને છોકરા તો ચિત્રકૂટમાં જઈને રહ્યા છે. ત્યારે પિતા શોધતા શોધતા 9મા દિવસે ચિત્રકૂટ આવ્યા. દીકરાઓની દશા જોઈને દુઃખ થયું. દીકરાઓને કહ્યું કે હવે તમે ઘરે ચાલો, તમારી ઈચ્છા છે તો લગ્ન નહીં કરાવીએ બસ, કે છે
પરંતુ અમારી સાથે તમે રહો. અમારો દેહ છૂટે પછી તમારા મન ફાવે એમ પણ જો. અત્યારે તમારી નાની અવસ્થા છે, તમારે આ ઉંમરે વનવાસ કરવો યોગ્ય નથી. બંને ભાઈઓએ કહ્યું કે વનવાસ તો બાળપણમાં જ કરાય. તમે આવ્યા તેથી તમારી સાથે ચાલીશું, પણ અમારા બંનેની લગ્નની ચર્ચા તો ભૂલી ચૂકે કરશો નહીં. અમને બંનેને વૈરાગ બહુ ગમે છે. અમે વૈરાગીઓના ગ્રુપમાં બેસીશું. તમને ગમતું નથી તેથી અમે ઘર છોડું. ત્યારે પિતાએ કહ્યું કે હવે તમે ઘરે તો ચલો, તમારે મન ભાવ એમ કરજો, પણ ઘરમાં રહેજો. હવે અમે તમને નહીં લડીએ. પછી બંને ભાઈઓ માતા પિતાની સાથે આવ્યા. બંને ભાઈ એકવાર ઘેર આવી ખાનપાન કરી જાય. પછી જ્યાં ત્યાં જઈને જ્યાં કથા વાર્તા ચાલે ત્યાં બંને ભાઈઓ જઈને બેસશે. ત્યાં જ ધરતી પર પડી રહે. દેહનું દુઃખ સુખ મનમાં ગનકારે નહીં. હવે એક સમય એવું બન્યું કે બંને ભાઈઓ શ્રી યમુનાજીના કાંઠે વિશે જ્ઞાનની ચર્ચા કરતા હતા. ભાઈ આખો જન્મ ચર્ચામાં શું હતું? ભાઈ આખો જન્મારો વીતી ગયો. હજુ તો પ્રભુની પ્રાપ્તિ આપણે થઈ નથી. હજુ આપણું મન ઠાકોરજીમાં જોઈએ એવું લાગતું નથી. કહે, અરે આપણે કથા વાર્તાઓ તો ઘણી સાંભળી, પણ આ મન માકડા જેવું છે, મન બસ તો થતું નથી. શું આપણો આ માનવ જન્મારો ફોગટ જશે? શું ફરી પાછી આ ચોદશીના ચક્કરમાં ભટક્યા કરીશું? શું કરીએ? કોઈ ઉપાય દેખાતો નથી. આમ આપસમાં વાતો કરતાં કરતાં ધીરજ છૂટી ગઈ. તે યમુનાજીના કાંઠે જ પોતાનું માથું પીટી પીટીને રુદન કરી, પ્રભુ કંઈ રસ્તો કરો. શરીરનું ભાન રહ્યું નહીં. રાત્રે ત્યાં જ બંને પડી રહ્યા. અને મધરાતે શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્યજીને કહ્યું, અરે પેલા બે ક્ષત્રિય બાળકો યમુનાજીના પેલે પાર રેતીમાં પડ્યા છે અને મારી પ્રાપ્તિ માટે ખૂબ તાપ કલેશ અનુભવે છે. માટે આપ તાત્કાલિક પધારી એમને અપનાવો, નહીં તો થોડા દિવસમાં એમનું શરીર છૂટી જશે. શ્રી આચાર્યજીએ કૃષ્ણાષ્ટમી કરે વૈષ્ણવોને જગાડ્યા. તે જ સમયે યમુનાજીના કાંઠે પધાર્યા. ત્યાં નાવ હતી. પછી વૈષ્ણવોએ નાવ હંકારી, કે નાવ એમને હતી, નાવ તો ઘેર ગયેલો હતો. વૈષ્ણવે નાવ હંકારી. નાવ બંને ભાઈઓ રેતીમાં પડ્યા ત્યાં આગળ આવી ગયા બધા. શ્રી આચાર્યજીએ શ્રીઅસ્તમાં જમના જળ લઈ વેદ મંત્ર ભણી બંને ભાઈઓ પર છોટ્યું. બંને ઊભા થઈ શ્રી આચાર્ય દંડવત કરી વિનંતી કરી, મહારાજ અમને અપનાવો. ત્યાં શ્રી આચાર્યજી કહું કે સવાર પડશે ત્યારે નામ સંભળાવીશું. બંને ભાઈઓએ કહ્યું કે મહારાજ સવાર સુધી દેહ રહે કે ન રહે, આ દેહનો શું ભરોસો છે? વળી આજે અમે બંને કશું ખાનપાન પણ કર્યું નથી, માટે આપ ઢીલ ન કરો. શ્રી ઠાકોરજીની કૃપાથી આપણા દર્શન થયા. સવાર સુધીમાં કોણ જાણે કેવી બુદ્ધિ થઈ જાય. શ્રી આચાર્યજી કહો કે ભાઈ તમારી બુદ્ધિ ક્યારેય હવે બગડવાની નથી. તમે બંને ઉત્તમ જીવ છો. તમે ખાનપાન કર્યું હોય તો પણ તમે તો શુદ્ધ જ છો. પછી બંનેને નામ સંભળાવ્યું છે, બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. નાવ પર બેસાડી પાર આવી પોતાના ઘેર મહાપ્રભુજી લઈ આવ્યા. પછી સવાર થયું ત્યાં શ્રી આચાર્યએ સ્નાન કરી શ્રી ઠાકોરજીની સેવા પછી બંને ભાઈઓને કહ્યું કે તમે ભગવત સેવા કરો. બંને ભાઈઓએ વિનંતી કરી, મહારાજ અમારું મન તો સંન્યાસ લેવાનું છે, બીજે ઠેકાણે મન જતું નથી. અમારું મન ઠેકાણે રહે, ત્યાગ દશા છૂટે, ઘરમાં રહેવાય તો ભગવત સેવા બને. ત્યાં શ્રી આચાર્યજી ચરણામૃત આપ્યું. સંન્યાસ નિર્ણય ગ્રંથ જે નરહરી સંન્યાસી માટે બનાવ્યો હતો ને, એ સંન્યાસ નિર્ણય ગ્રંથ આ બંને ભાઈઓને શ્રવણ કરાવ્યું. તેથી રસ ઉછળતો હતો તે ભગવદ રસ આ બંને ભાઈઓના હૃદયમાં સ્થિર થયો. મનનો ઉદ્વેગ મટી ગયો. શ્રી આચાર્યજીએ નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્ર સેવા માટે આપ્યા અને કહ્યું કે તમે આને પધરાવી ઘેર જઈ સેવા કરજો. તમારું મન સદા શ્રી ઠાકોરજીની લીલામાં નિમગ્ન રહેશે. લૌકિક વૈદિક કશું હવે તમને બાધા કરશે નહીં. બંને ભાઈ શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈને ઘેર આવ્યા. બંને ભાઈઓએ મા બાપથી જુદા રહીને જગા કરી, અલગ જગા કરી, ખાસા કર્યા, શુદ્ધ કર્યા. શ્રી ઠાકોરજી પધરાયા. પછી બંને મળીને રસોઈ કરી, ભોગ ધરી મહાપ્રસાદ લઈ ભગવદ વાર્તા કરવા લાગ્યા. એમાં લીન થઈ જાય. સંન્યાસ નિર્ણયનો ભાવ, લીલાનો પણ ભાવ વિચારી રાત દિવસ ભગવદ રસમાં ડૂબ્યા રહે. પણ માતા પિતા પણ ખૂબ સુખ પામ્યા કે પુત્રો ઘરમાં તો છે ને, અને
આવી રીતે એમનું જીવન સેવામાં જવા લાગ્યું. હવે પ્રસંગમાં આપણે એટલા નથી આગળ, પણ પ્રસંગ એવો આવે છે કે બંને ભાઈઓ વારાફરતી રાત્રે કથા વાર્તા કરતા, એક જણ કથા કરે બીજો સાંભળે, અથવા બીજો કથા કરે અને પેલું સાંભળે. અને એવું આવે છે કે એક જણ કથા કરતો હોય અને બીજો ઊંઘી ગયો હોય કથા સાંભળતા સાંભળતા, તો એના વતી તો બાજુમાં એને ઠાકોરજી આ લોકોની કથા વાર્તા સાંભળતા અને ઠાકોરજી હુંકારો દેતા, ભાઈ તમે કહો કે એવું હુંકારો ઠાકોરજી થતા. તો આ લોકો સાથે ઠાકોરજી કેટલા બધા હળીમળી ગયા હતા, એ બધી આપણા વાર્તા પ્રસંગો આવે છે. હવે એક ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે, એ પ્રયાગ ભરતીનો છે. પ્રયાગમાં એક ક્ષત્રિયના ઘેરે એનો જન્મ થયો. તે ક્ષત્રિય ખૂબ પૈસાવાળો, પૈસાની પરીમાં કોઈને ગણકારતો નહીં. પ્રયાગમાં એક ક્ષત્રિયને એની દીકરી લીધી, પણ જમાઈનું ઘર બહુ ગરીબ હતું. એક દિવસે સસરાએ જમાઈને બોલાવ્યો, તો એ જમાઈ આવો થોડો મોડો પડ્યો. એના સાસુ સસરાએ બધાને ગર્વ હતો કે અમારો સમયસર આવતો નથી કે છે, એટલે જમી લીધું. પછી એમને દીકરીને કહ્યું કે બેટા તું જમી લે, તારો પતિ કેટલા ગયા નક્કી નહીં કહે છે. ત્યારે દીકરીએ કહ્યું કે જમાઈને બોલાવ્યા છે, તે આવે ત્યારે હું જમીશ. બાપે કોઈ ન આવે તો શું અમે બેઠા રહીશું? તું જમતો તો જમ, નહીં તો બીજાને આપી દઈશું. દીકરીએ કહ્યું કે હું તો મારા ધણીના જમ્યા વિના નહીં જમું કે છે. મા બાપે ગુસ્સો કરી બધું કાઢી નાખ્યું. પછી જવાઈ થોડા મોડા આવ્યા. સાસુ સસરા એની સાથે બોલ્યા પણ નહીં. સ્ત્રીએ પતિને કહ્યું કે હવે આમના ઘરનું જળપાન કરવામાં આપણો ધર્મ નથી. બધી વાત પતિને કહી. પતિએ કહ્યું કે તું મા બાપના ઘેર ફરી આવવાનું નામ ના લે તો હું તને મારા ઘેર લઈ જાઉં. ત્યારે એને કહ્યું કે મને લઈ જાઓ. આ જન્મમાં તો ક્યારેય મા બાપનું નામ નહીં લઉં. બંને પોતાના ઘેર આવી રસોઈ કરીને ભોજન કર્યું. પછી સસરાના મનમાં, સસરો બહુ ક્રોધી હતું. સસરાના મનમાં થયું દીકરી વિધવા થાય તો ભલે થાય, પણ જવા જમાઈને તો મારી જ નાખવો પડશે કે છે. એટલે કેટલુંક દ્રવ્ય આપીને એમને માણસો રોક્યા. અને એક દિવસે મા બાપ, દીકરો, વહુ બધા મકર સ્નાનનું નાહવા માટે પ્રયાગમાં ત્રિવેણી પર આવ્યા છે. તે માણસો રાહ જોઈને બેઠા હતા કે 3 જણા એકલા પડે તો બધા એકલા પડે તમારી એમ. તો એ માણસોએ એમાંથી 3 જણને માર્યા અને પેલા ક્ષત્રિયની દીકરીને ના મારી, એ ક્ષત્રિયની દીકરીને છોડી દીધી. આ વાત સમય જતાં હકીમે જાણી. તેથી તેને પેલા ક્ષત્રિય પૈસાવાળો હતો એનું ઘર લૂંટી લીધું. પછી એના ઘરમાં આગ લાગી. તો ક્ષત્રાણીના માતા પિતા કુટુંબ બધા મળી ગયા. એટલે આ બાજુ પેલા એના પતિને અને એના સાસુ સસરાને તો મારી નાખ્યા હતા પેલા લોકોએ, મારાઓએ, અને આ બાજુ પોતાના માતા પિતા પણ મરી ગયા. હવે એ એકલી પડી ગઈ. તે રીત્યો કોણથી ગુજારો કરે. એક દિવસે જમનાજીમાં નાહવા ગઈ. કારતક મહિનાના દિવસો હતા, પાછલી રાત હતી. તે વખતે નાહવા માટે જળમાં બેઠી, નાહીને કપડાં પહેર્યા. કપડાં પહેરીને લોટો જળથી ભર્યો. તો જોયું તો લોટામાં એક લાલનનું સ્વરૂપ આવી ગયું. એને ખબર ન પડી. નાહીને ઘેર આવી. લોટાનું જળ એને તુલસીજીને ચડાવ્યું. તુલસીજી પાસે ઠાકોરજી જઈને બેઠા. એ જોઈને અચંબામાં પડી ગઈ, અને આ સ્વરૂપ ક્યાંથી આવી ગયું? એમની શી ઈચ્છા છે? આવું વિચારતી એક ક્ષત્રાણી તુલસીની પાસે બેઠી. રસોઈનું ભાન ભૂલી ગઈ. ક્યારેક શ્રી ઠાકોરજીના હાથમાં લે, ક્યારેક ફરી તુલસીમાં મૂકે. આમ વિચારતા મધરાત થઈ. તો ઠાકોરજીએ કહ્યું કે તું વિચાર શું કરે છે? સવારે મને પધરાવી શ્રી આચાર્યજી પાસે લઈ જા અને સેવકની થઈ મારી સેવા તું કર. હું તારા પર કૃપા કરવા માટે તારે માટે પધાર્યો છું કે છે. હું તારા માટે કૃપા કરવા માટે જ તારી પાસે આવ્યો છું કે છે. શ્રી યમુનાજીમાંથી તારા લોટામાં તો હું એટલા આવ્યો છું. પસંદ થઈ આખી રાત ભૂખી તુલસી પાસે બેસી રહી. સવાર થતાં તો ઠાકોરજીને લઈ શ્રી આચાર્યજી પાસે તે ક્ષત્રાણી આવે છે. અડીલમાં દંડવત કર્યો, બધી વાત કરી, વિનંતી કરી મને સેવક કરો. આચાર્યજીએ કહ્યું કે તારું મોટું ભાગ્ય છે, તારા કુટુંબમાં તું દૈવી જીવ છે, તેથી શ્રી ઠાકોરજી તારા પર કૃપા કરીશ. સેવા કર્યા વિના પહેલાં જ તારી સાથે બોલચાલનો સંબંધ શરૂ કરી દીધો કે છે. પછી એક ક્ષત્રાણીને નામ સુનાવી,
નિવેદન કરાવ્યું. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાટે બેસાડી એક ક્ષત્રાણીને માથે પધરાવ્યા. કહ્યું કે હવે તું ઘેર જઈ મન લગાડીને એમની સેવા કરજે. એમનું નામ શ્રી બાલકૃષ્ણજી છે. બાળકની જેમ સ્નેહ રાખજે. ત્યારે ક્ષત્રાણી શ્રી આચાર્યને દંડવત કરી શ્રી ઠાકોરજીને પધરાવી પ્રયાગમાં પોતાને ઘેર આવી સેવા કરવા લાગી. હવે આ ક્ષત્રાણી પાસે ખાસ દ્રવ્ય હતું નહીં, એટલે એ શું કરે છે, રેટ્યો કાઢી સૂતરે વેચે. એમાંથી 2 પૈસા આવે તો સાઈડમાં મૂકી રાખે, બચાવો પૈસા. થોડા પૈસા ભેગા થયા એટલે 10-12 દિવસની બાળભોગોની સામગ્રી ભેગી કરીને ઘી ખણ લઈ આવી, મેદો ચાંદીને લાડુ કરી દીધા અને એક હાંડી ભરણીમાં ભરી અને મંદિરના સિક્કાની ઉપર જ એ 10-12 દિવસનો બાલભોગ લાડુમાં તૈયાર કરીને એ નિશ્ચિંત થઈને બેઠી ગઈ. પછી રાજભોગ જે પ્રમાણે રોજ રાજભોગ આવ્યા અનુસર કરાવી મહાપ્રસાદ લઈ પાછી એ ચરખું કોટવા બેઠી. તો શ્રી આચાર્યજીની કહાનીથી શ્રી ઠાકોરજી સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને હંડીમાંથી પેલા લાડુ કાઢી આરોગવા લાગ્યા. હવે મંદિરમાં હંડીનો અવાજ થવા લાગ્યો. ક્ષત્રાણીએ મનમાં વિચાર કર્યું કે મેં તો હંડીથી ઉપર શેખા પર મૂકી છે, તો બિલાડી ઉંદર ક્યાંથી આવી ગયા તે ઉપરથી ઉતારીને અવાજ આવે છે. આવું વિચારી હળવેથી મંદિરના કમાડ ખોલી અંદર જઈને જોયું તો શ્રી ઠાકોરજી સિંહાસન પર હંડી લઈને બેઠા છે, એમાંથી લાડુ આરોગે છે. આ જોઈને ક્ષત્રાણી રડવા લાગી. અરે કૃપાનાથ, આ સામગ્રી તો આપણા માટે જ કરી હતી, 10-12 દિવસની બનાવી હતી, આજે એક જ દિવસમાં કેમ આરોગી ગયા? ઠાકોરજીએ કહ્યું કે તું શાંતિ સામગ્રી કરીને 10-12 દિવસ માટે નિશ્ચિંત થઈને બેસી જાવ. મને તો રોજ નવી તાજી હોય તો ભાવે છે, વાસી સામગ્રી હું શું કરા ખાવું? ક્ષત્રાણી દંડવત કરી વિનંતી કરી, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, માફ કરો, હવે રોજ તાજી સામગ્રી તમને ધરાવીશ, હવે હું આળસ નહીં કરું. તો ઠાકોરજી આવી કૃપા આ ક્ષત્રાણી પર કરતા મહાપ્રભુજીની કહાનીથી. હવે આપણે પ્રસંગ લઈશું કૃષ્ણાદાસીનો. કૃષ્ણાદાસીનું નામ તો ગોકુલનાથજીના ઘરના બધા સેવકોને ખબર હશે જ. આ એ મેરે ગોકુલનાથ એ જે વાક્ય બોલાવ્યું હતું એ કોણ હતું? રૂક્ષ્મણીજીની જે ખવાસી કરતી હતી એ કૃષ્ણાદાસી. પણ એ મહાપ્રભુજીની શરણે આવેલી છે. એ કેવી રીતે આવે છે એ વાત આપણે જોઈએ. પટનાથી 2 કોસ પર એક ગામ છે. તો ગૌડ બ્રાહ્મણના ઘરે આ કૃષ્ણાદાસીનો જન્મ થયો. 5 વર્ષની થઈ ત્યારે એક દિવસ એ માતાની સાથે ગંગા સ્નાન કરવા માટે ગઈ હતી. તે વખતે જોયું તો ગંગાજીમાં એક નાવ સામે પારથી આવતી હતી અને નાવ લાકડાથી છલોછલ ભરેલી હતી. એમાં નાવવાળા પણ બેઠેલા હતા. વર્ષા ઋતુ હતી અને વર્ષા ઋતુમાં અચાનક જ નાવ ફાટી. નાવવાળા તો તરીને સામે આવ્યા અને લાકડા તો બધા વેરવિખેર થઈ ગયા. તો ગાડી કે કૃષ્ણ કાંઠે ઊભી હતી એટલામાં તો ભેખડ તૂટી ગઈ અને ગંગાજીમાં મા દીકરી પડ્યા. તો એની મા તો મરી ગઈ ત્યાં ગાડી ગંગાજીમાં ડૂબીને. પણ કૃષ્ણ તો નાનું બાળક હતું, તેના હાથમાં એક લાકડું આવી ગયું. તે લાકડું પકડી રાખ્યું એને અને 5 કોસ દૂર જઈને તે અટક્યું. અને એ જ વખતે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ ગંગાના કિનારે સંધ્યા વંદન કરતા હતા. આ છોકરીને રડતી જોઈ શ્રી આચાર્યજી કહ્યું કે આ કોનું બાળક છે? જો એ વહેતી વહેતી આવે છે, એને ગામમાં પહોંચતી કરો. પટના અહીંથી 5 કોસ દૂર છે. કૃષ્ણ તરત જ એ છોકરીનો હાથ પકડ્યો, શ્રી આચાર્યજી પાસે લઈ આવ્યો. શ્રી આચાર્યજીએ દેવીજીવ જાણી નામ સુનાવી નિવેદન કરાવ્યું. પછી કહ્યું કે કોઈ વૈષ્ણવ પાસે મહાપ્રસાદ હોય તો એને ખવડાવો. ત્યારે કૃષ્ણાસે એને મહાપ્રસાદ ખવડાવ્યો. પછી આચાર્યજીએ કહ્યું કે આપણે પુરુષોત્તમપુરી શ્રી જગન્નાથરાયજીના દર્શને પધારવાનું છે, તેથી એક કામ કરો. કૃષ્ણાસને કહ્યું કોઈ માણસને લઈ આવો અને એને પટના પહોંચાડો. એટલે કૃષ્ણદાસ એક માણસ કરી લાવ્યા. એને 1 રૂપિયો આપીને કીધું કે તું આ છોકરીને ઉંચકી લે અને તું મહાપ્રભુજીની આજ્ઞા છે તો આ ઠાકોરજી આ છોકરીને તું પટનામાં શોધીને એના ઘરે પહોંચાડી આવજે. ત્યાં સુધી અમે બેઠા છીએ. કૃષ્ણદાસ પણ સાથે ચાલ્યા છે. બંને સાથે પટના આવ્યા છે. કાશીમાં એ જ વખતે હરિવંશ પાઠક મહાપ્રભુજીના સેવક આપણે ગઈકાલે પ્રસંગ જોયો. હરિવંશ પાઠક કોઈ કામ માટે
પટના આવેલા હતા. કૃષ્ણાસે હરિવંશ પાઠકને કહ્યું, આ છોકરીને તમે ઘર સુધી એના સાથે પહોંચાડી દેજો કે છે એના ઘરે. શ્રી આચાર્યજી મારા માટે બેસી રહ્યા છે તેથી હું જાઉં છું. હરિવંશ પાઠકે છોકરીને મહાપ્રસાદ લેવડાવ્યો. કૃષ્ણા શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવ્યા પછી આ પુરુષોત્તમપુરી પધાર્યા. હરિવંશ પાઠકે 7 દિવસ સુધી આખા ગામમાં ઠેકાણું શોધ્યું. ત્યારે એકે બતાવ્યું કે ફલાણા ગામના બ્રાહ્મણની દીકરી આ તો છે કે છે અને ગૌડ બ્રાહ્મણ છે. એને ઘેર કેવડાવ્યું તો એના બાપા આવ્યા. કહ્યું કે દીકરી ચાલ, તારી મા તો મરી ગઈ, પણ તું કેવી રીતે બચી ગઈ? ત્યારે દીકરીને નામ સમર્પણ થયું છે, દૈવી જીવ છે, બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે. એટલે કહું કે તમારે માટે તો મારી મા મરી ગઈ ને હું એ મરી ગયો, કેમ કે હું તો શ્રી આચાર્યજીની સેવકની થઈ ગઈ છું. તેથી વૈષ્ણવ વિના બીજા હાથનું પાણી પણ આવું નહીં ચૂકે છે. ત્યારે હરિવંશ પાઠકને પિતાએ કહ્યું, ભાઈ તમે તો મોટા વૈષ્ણવ છો, અમારી દીકરી તમારા કારણે બચી ગઈ, પણ જેવી આ અમારી દીકરી છે એવી આ તમારી દીકરી હવે તમે તમારા ઘરમાં રાખો કે છે. આ તો મારા ઘરનું ખાનપાન કરવાની પણ ના પાડે છે. તમે લઈ જાઓ, 2-4 વર્ષ પછીનું લગ્ન કરી દેજો. અમારા હાથનું જડ ના લે તો પછી અમે રાખીને શું કરીએ? એનું લગ્ન અમે કરીશું કેવી રીતે કે છે. હરિવંશ પાઠકે કહ્યું, ભલે ભગવદ ઈચ્છા, શ્રી આચાર્યજીના સેવકને હું કાઢી કેવી રીતે મૂકી શકું? પછી કાશીમાં મારું ઘર છે, ત્યાં મારા ઘરની બીજી સ્ત્રીઓ સાથે આ બાળકી રહેશે. પિતાએ કહ્યું કે ભલે તમે લઈ જાઓ. છોકરીનો બાપ તો પછી ઘેર જતો રહ્યો. હરિવંશ પાઠક તે છોકરી લઈને કાશી આવે છે. તે 10 વર્ષની થઈ ત્યારે એની સગાઈ માટે હવે હરિવંશ પાઠકે શોધ કરવા મળી. કોઈ બ્રાહ્મણ એની સાથે સગાઈ કરવા તૈયાર થતો નથી. એની સાથે લગ્ન કેમ ના પાડે છે? કારણ કે એને જ્ઞાતિનું ખાનપાન કરવાની છોકરી ના પાડી દીધી. ના છોકરી બધાને કહેવા લાગી, શ્રી આચાર્યજીનો સેવક હોય અને ગમે તેના હાથનું ખાનપાન ના કરતો હોય એની સાથે જ હું લગ્ન કરીશ. હવે હું મૃત્યુ લાવવાનો ક્યાંથી? પછી હરિવંશ પાઠકે છોકરીને કહ્યું કે ભાઈ હવે અમારા ઘરમાં તારો નિર્વાહ કરવો અઘરો છે, કારણ કે હવે તું થોડા સમયમાં તરુણ અવસ્થાને પ્રાપ્ત થશે અને એવી મોટી છોકરીને અમે ઘરમાં રાખીએ તો લોકો નિંદા કરે કે છે. કુંવારી કન્યા ઘરમાં રાખી, તેથી તારે શું કરવું છે બોલ કે છે. તો કૃષ્ણએ કહ્યું, મને એક કામ કરો, મને અડિલ શ્રી મહાપ્રભુજીના ઘરે મોકલી દો, ત્યાં હું રહીશ અને ત્યાં એમની સેવા કરીશ કે છે. હરિવંશ પાઠકે કૃષ્ણને સાથે લઈ અડિલ આવ્યા. તે વખતે ગુસાઈજીને દંડવટ કરી બધી વાત કરી. ગુસાઈજીએ કહ્યું કે કૃષ્ણ અમારી છે, એ રૂક્ષ્મણી બહુજી સાથે રહેશે. કૃષ્ણએ શ્રી ગુસાઈજીને દંડવટ કરી વિનંતી કરી, મહારાજ હું તો આપની દાસી છું, શ્રી આચાર્યજીએ મારો હાથ પકડ્યો છે, તેથી શ્રી આપણા ચરણારવિંદ સિવાય મારું કોઈ ઠેકાણું નથી. શ્રી ગુસાઈજીએ કૃષ્ણની દીનતા જોઈ બહુ પ્રસન્ન થઈને કહ્યું, અમારું પ્રાકટ્ય તો તમારા જેવા વૈષ્ણવ માટે છે, તેથી આ ઘર તારું છે, સુખેથી રહે. પછી કૃષ્ણ શ્રી રૂક્ષ્મણી બહુજીની ખવાસીમાં રહી હરિવંશ પાઠક શ્રી ગુસાઈજીથી વિદાય લઈને કાશી આવે છે. કૃષ્ણદાસી ઘરનું બધું કામ તૈયાર કરે, આખા પરિવારને પ્રેમથી વશ કરી લીધું. કૃષ્ણ કહે તે થાય. શ્રી ગુસાઈજી પણ શ્રી આચાર્યજીની કૃપાપાત્ર સેવકની જાણી કૃષ્ણની બહુ કહાની રાખતા. હવે આપણે પ્રસંગ લઈશું જીવનદાસ ક્ષત્રિયનો લઈશું. આ જીવનદાસ ક્ષત્રિય સિંહનદમાં એક ક્ષત્રિયના ઘેર જન્મ્યા. 18-20 વર્ષની ઉંમરના થયા ત્યારે જીવનદાસના પિતા સિંહનદથી દિલ્હી આવ્યા. દિલ્હીમાં દલાલીનું કામ કરતા હતા. જીવનદાસને રાગ રંગનો ભારે ચસ્કો લાગ્યો. તે જે કંઈ કમાય તે વેશ્યા ભવૈયાને આપીને ના જુએ, પિતા કમાય તેનો ખાય. આ વાત પિતાએ સાંભળી ત્યારે જીવનદાસ પર ખૂબ ખીજાયા. કહ્યું કે આજ પછી નાચ તમાશામાં તારે જવાનું નથી. જીવનદાસે કહ્યું કે હવે નહીં જાઉં, પણ એનાથી તો રાગ રંગ વગર રહેવાય કેવી રીતે કે ચસ્કો પડી ગયો હતો. તેથી પિતાથી છુપાઈને છાના છાના જાય. પિતાને સમાચાર મળી ગયા કે મારી વાત છોકરો માનતો નથી. તેથી પિતાએ જીવનદાસ પર ખૂબ ખીચાઈને કહ્યું કે તું દિલ્હીથી હવે સિંહનદ જતો રહે છે, શહેરમાં તારું કામ નથી, તું બગડી જઈશ કે છે. જીવનદાસના પિતાએ 2 રૂપિયા એને છોકરાને આપ્યા અને કહ્યું
થોડા દિવસ શ્રીનગરમાં આપણા ઘરે રહેજે, પછી ઈચ્છા હોય તો દિલ્હી આવજે. પોતાની ટેવ બધી છોડ. જીવનદાસ 2 રૂપિયા લઈ શ્રીનગર જવા નીકળ્યા. રસ્તામાં વિચાર કર્યો કે રાગ રંગ વિના તો હવે મારાથી રહેવાશે નહીં. શ્રીનગરમાં તો બધા ઓળખીતા છે કે જે, અને ત્યાં તો મને રાગ રંગનો કોઈ તક મળવાની નથી. પિતાએ તો ઘેર મોકલ્યો. આમ ઊભા ઊભા 2 ઘડી વીતી એટલામાં જોયું તે ભવિયાનો સંઘ આવ્યો. તે બધું આગ્રા જતો હતો. સંઘને જોઈને જીવનદાસે પૂછ્યું કે તમે બધા કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? એ લોકો કહ્યું અમે તો ભવૈયા છીએ, આગ્રા જઈએ છીએ. જીવનદાસે વિચાર્યું ચલો આગ્રા મોટું શહેર છે, ત્યાં જવું, ઘેર જઈને શું કરવાનું છે. તેથી જીવનદાસે ભાઈઓની સાથે આગ્રા આવે છે. આગ્રામાં કાપડની દલાલી કરે છે, તેમાં ખાનપાન કરે છે. વધારાની કમાણી જે થતી એ બધી રાગ રંગમાં ખર્ચી આવે છે. આ રીતે જીવનદાસ 3 વર્ષ આગ્રામાં રહ્યા. પિતાએ જાણ્યું કે પુત્ર ક્યાંક માર્ગમાં મારી ગયો અથવા કોઈ દિવસે બીજા દેશમાં નીકળી ગયો લાગે છે. હવે અહીં આગ્રામાં એક સમયે ઠગોની ટોળકી સુંદર કપડાં પહેરીને આવી. જીવનદાસને કહ્યું કે અમારે સારા સારા કપડાં ખરીદવા છે. ત્યારે જીવનદાસે કાપડવાળાની દુકાનેથી ₹100નો માલ અપાયો. તે ઠગોએ વાતોમાં લગાડી સાંજ પાડી દીધી. જીવનદાસને કહ્યું કે સવારે જે કાપડ રાખીશું તેના પૈસા આપીશું, તમે વહેલી સવારે આવીને લઈ જજો. જીવનદાસે ઠગોના પર એમનો વૈભવ, એમના કપડાં, ઘરેણાં જોઈને વિચાર્યું કે માણસો સારા લાગે છે, ઇજ્જતવાળા લાગે છે. પછી જીવનદાસ રાતે રાગ માણવા માટે ઉપડી ગયા. સવારે આવ્યા, જોયું તો પેલા ઠગો મળે નહીં, કોઈ હતું નહીં. લોકોને પૂછ્યું તો કોઈ ગયા બધા? તે કે તો બધા ઠગ હતા કે છે. 5-10 રૂપિયાનું સીધું સામગ્રી પણ વેપારી પાસેથી લઈ આવ્યા છે અને આપ્યા વગર જતા રહ્યા. જીવનદાસે પેલા વેપારી પાસે જઈને કહ્યું ભાઈ તમારો 100 રૂપિયાનો માલ હતો એ તો બધો પેલા ઠગો ઉપાડી ગયા છે કે. વેપારીએ જીવનદાસને કેદખાનામાં પુરાવ્યા છે. જીવનદાસનો અન્ન જળ વિના 3 દિવસ વીત્યા. ત્યારે જીવનદાસે પેલા વેપારીને કહ્યું જો ભાઈ આવી રીતે કેદખાનામાં તો મારા પ્રાણ નક્કી નીકળી જશે અને તારા રૂપિયા તને મળશે નહીં કે છે. પણ એક કામ કર, મારા પિતા દિલ્હીમાં દલાલીનું કામ કરે છે, હું તને લખી આપું તો શ્રીનગરમાં મારું ઘર છે ત્યાં લખીશ તો તમારા 100 રૂપિયા તો તમને મળી જશે કે છે. પણ તું મારું એક કામ કર કે છે, તું મને મરતા પહેલાં યમુના સ્નાન કરવા દે કે છે. અમારા ગામમાં શ્રી મહાપ્રભુજીના સેવકો બધા આવતા અને આપસમાં વાતો કરતા મેં સાંભળેલા કે શ્રી યમુનાજીમાં નહાવાથી, પાન કરવાથી બધા દુઃખ જાય છે. ન જાતું યમયાતના ભવતી તે પય પાત, નવો ધ્યેય થાય છે. વૈષ્ણવ કદાપી જુઠ્ઠું બોલે નહીં. તેથી તમે મને એકવાર શ્રી યમુનાજીમાં નહાવા દો તો તમારો રૂપિયાનો વિચાર કંઈક થઈ શકે. એ વેપારીએ 4 માણસો સાથે કર્યા અને કોઈ હાથ પગ બાંધી જમનાજીમાં નમળાઈ લાવો, ક્યાં કંઈ ડૂબી ન મરે તેની જોરથી પકડી રાખજો. પછી 4 માણસો 2 હાથ બાંધી શ્રી યમુનાજીના કાંઠે લઈ ગયા. જીવનદાસને નવડાયા અને ત્યાં જ શ્રી આચાર્યજી મહાપ્રભુજી સંધ્યાવંદન કરતા હતા. 10-20 વૈષ્ણવ ગાતા હતા. તે વખતે આચાર્યજીની દ્રષ્ટિ આ જીવનદાસ પર પડી. જીવનદાસને જોઈ આચાર્ય કહ્યું કે આ કોણ છે? એના હાથ પગ બાંધીને 4 માણસો એને પકડી લાવ્યો છે. બધા વૈષ્ણવ જઈ પેલા 4 માણસોને સમજાવ્યા. પછી જીવનદાસને પકડી માણસો શ્રી આચાર્યજી પાસે આવ્યા. આચાર્ય કૃષ્ણદાસને કહ્યું કે આ જીવનદાસને 100 રૂપિયા ક્યાંકથી અપાવડાવો, છોડાઈ લાવો. આ સાંભળતા જ ગામના 10-20 વૈષ્ણવ વિનંતી કે મહારાજ આટલા માટે કૃષ્ણદાસને આપ શા માટે મોકલો છો? અમે એ કામ કરીશું. શ્રી આચાર્યજીએ કહ્યું કે જલ્દી એને છોડાઈ લાવો. ત્યારે વૈષ્ણવે જીવનદાસને સાથે લાવી પેલા વેપારીને કહ્યું જીવનદાસને છોડી દો, 100 રૂપિયા અમે આપી દઈએ છીએ. પછી 100 રૂપિયા આપી જીવનદાસને શ્રી આચાર્યજી પાસે લઈ આવ્યા. શ્રી આચાર્યજીને દંડવત કરી જીવનદાસે વિનંતી કરી મહારાજ આ લૌકિક કેદખાનામાંથી તો આપણે છોડાવ્યો, પણ હવે આ સંસારરૂપી કેદખાનામાંથી આપ મને છોડાવો. ધન્ય શ્રી યમુનાજી અને ધન્ય તમારા સેવકોને કે એક વખતના સ્નાન માત્રથી મને અમારું આ બંધન છૂટી ગયું. શ્રીનગરમાં એક દિવસે મારા ઘરના કાર્ય માટે વૈષ્ણવ પાસે ગયો હતો. ત્યારે વૈષ્ણવ આપસમાં ચર્ચા કરતા હતા કે શ્રી યમુનાજીમાં નહાવાથી બધા
સુખ દેની દુઃખ હરણી શ્રી યમુનાજી, જે જેને પ્રાત ઉઠનાવે. તો કહે છે કે આજે તો ખરેખર અનુભવ કર્યો કે એમના જીવનમાં નહાવાથી બધા દુઃખો મટી જાય કે છે. આ લૌકિક દુઃખ બી ગયું, હવે સંસારનું દુઃખ આપની કૃપાથી જશે. આપ સેવક કરશો ત્યારે આ શરીર પણ તનુનવત્વ પ્રાપ્ત કરશે. માટે તમારા વૈષ્ણવ ધન્ય છે. એક ક્ષણ સંગ કર્યો તેના ફળનો પાર નથી. ત્યાં આચાર્યજી કહ્યું કે જા યમુનાજીમાં સ્નાન કરીને આવો. પછી જીવનદાસ યમુનાજીમાં નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યા. શ્રી આચાર્યજી જીવનદાસને નામ સુનાવી બ્રહ્મ સંબંધ કરાયું. પછી પોતે કહ્યું કે તું અમારી સાથે ચાલ, અમે તને શ્રીનગર પહોંચાડીશું. અહીં રહેશે તો પાછો દુસંગ લાગુ પડી જશે. પછી શ્રી આચાર્યજી વૈષ્ણવોને ઘેર પધાર્યા, રસોઈ કરી ભોગ ધર્યો, ભોજન કરી જૂથરની પાત્ર જીવનદાસને ધરી. જીવનદાસને ચોથા દિવસમાં પ્રસાદ લીધો અને તેનો દેહ ઉત્તમ થઈ ગયો. પછી શ્રી આચાર્યજી આગ્રાથી જીવનદાસને સાથે લઈને થાનેશ્વર આવ્યા છે. ત્યારે જીવનદાસના પિતાને સમાચાર મળ્યા, પસંદ થઈ શ્રીનગરથી દોડતા આવ્યા અને જીવનદાસને થાનેશ્વરમાં મળ્યા. છાતી સરખા ચોપ્યા છે. આચાર્યજીએ એ જીવનદાસના ઘરના બધાને નામ સંભળાવ્યું છે. જીવનદાસે શ્રી આચાર્યજી વિનંતી કરી, મહારાજ બધાને બ્રહ્મ સંબંધ થાય સારું. શ્રી આચાર્યજી કહ્યું કે બ્રહ્મ સંબંધના અધિકારી તો એ બધા નથી, એમનું નામ માત્ર ઉદ્ધાર થશે. જીવનદાસે કહ્યું, મહારાજ હવે મને શી આજ્ઞા છે. શ્રી આચાર્યજીએ નવનીત પિતાજીના પ્રસાદી વસ્ત્ર જીવનદાસને માટે સેવા માટે પધરાવ્યા. હવે તમે ઘેર રહી ભગવત સેવા કરો. પછી જીવનદાસ પિતા માતા સ્ત્રી સહિત શ્રી આચાર્યને દંડોત કરી વિદાય થઈ શ્રીનગર આવ્યા. જીવનદાસે માતા પિતાને કહ્યું કે રૂપિયા પોતે આપી કેદખાનામાંથી મને છોડાવ્યો એવા દયાળુ શ્રી આચાર્યજી છે, ગુરુનું ઋણ માથે રખાય નહીં. માટે તમે જીવનદાસી પિતાશ્રીને કહું કે ભાઈ તમે એમને પૈસા આપી દો કે છે. તો જીવનદાસના કહેવાથી એમના પિતાએ 110 રૂપિયા શ્રી આચાર્યજી આગળ જઈને ભેટ કર્યા કે છે. અને પછી જીવનદાસ દંડવત કરીને પૈસા આપી દંડવત કરીને ઘેર આવે છે. શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરવા માટે પધાર્યા છે. જીવનદાસ પ્રીતિથી સેવા કરવા લાગ્યા, સ્નેહપૂર્વક રોજ વૈષ્ણવનો સત્સંગ કરતા અને શ્રી ઠાકોરજી જીવનદાસને સાનુભાવ જતાવવા લાગ્યા. હવે એક પ્રસંગ એવો આવે છે કે વૈષ્ણવો બહાર જતા હતા, બધા વૈષ્ણવ સંઘ લઈને. તો જીવનદાસના ઠાકોરજી હતા, બીજા વૈષ્ણવ હતા, બધા અલગ અલગ રીતે પોતાનું સામગ્રી સિદ્ધ કરતા હતા. અચાનક વરસાદ ચડી આવ્યા છે. જીવનદાસે આકાશ સામે જોયું અને વરસાદને રોકી દીધો કે અત્યારે ઠાકોરજીની સેવા થઈ રહી છે, અમને વાદળને ના પાડી દીધી. તો વાદળ બીજે જઈને વરસી આવે છે. અને પછી એ બધા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી પાસે જઈને કીધું કે તમારા જીવનદાસનો પ્રતાપ અમે બધાએ નજર સમક્ષ અનુભવ. એવો એક પ્રસંગ આવે છે. પછી હવે વૈષ્ણવ આપણે હજુ પણ કેટલાક વૈષ્ણવના પ્રસંગો બાકી છે, તો કાલે લઈ લઈશું. અને કાલે આપણે જેટલા વૈષ્ણવ મહાપ્રભુજીના શરણે આવવાના છે એ બધા આવતીકાલે કમ્પ્લીટલી બધી 84 વૈષ્ણવ વાર્તાના બધા મોટાભાગના પ્રસંગો કાલે પૂર્ણ થશે. અને પછી પરમ દિવસે આપણે આસુ વ્યામો લીલા પર એનું રસપાન કરીશું કથાનું. શુક્રવારે સત્સંગ ચાલુ છે અને શુક્રવારે આપણે મહાપ્રભુજીના જીવન પ્રસંગોનું જે સત્સંગ ચાલે છે એની શુક્રવારે પૂર્ણાહુતિ છે. ચલો વૈષ્ણવ, હવે કાલે રાત્રે 8 વાગે મળીશું. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.